ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વર ઝઘડિયા માર્ગ પર ઇકો ચાલકે બાઇક સવારને ઈસમને અડફેટ લેતા સ્થળ પર જ મોત નીપજ્યું। સ્થળ પર પરિવારનું આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું। ઇકો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો। ઉછાલી ગામ ખાતે આવેલ રણુજા ફાર્મમાં રહેતા શ્રમિક ગાડી લઈ નીકળ્યો હતો અને બ્રિજ પર કાર ભેટ્યો હતો। બિસ્માર માર્ગ અને રોડની કામગીરીને લઈ અકસ્માત સર્જાતા લોકોમાં રોષ ફેલાયો છે। દઢાલ બ્રિજ પર મસમોટા ખાડા તો મંથર ગતિએ ચાલતા રોડ અને બ્રિજની કામગીરી વચ્ચે એક જ ટ્રક પર બંને તરફના વાહનો આવાગમન કરતા વધતું જીવન જોખમનું ઊભું થયું છે। અંકલેશ્વર ઝઘડિયાને જોડતા માર્ગની કામગીરી ચાલી રહી છે। આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલિયા તેમજ એપ્રોચ રોડની કામગીરી ચાલી રહી છે, જે વચ્ચે બિસ્માર માર્ગ અને દઢાળ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે। સવારે અંકલેશ્વરના ઉછાલી નજીક ભારત પેટ્રોલિયમ નજીક ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ વ્રજભાઈ ચખલિયા બાઇક પર ઉછાલી નજીક માંડ પુલ પર પહોંચ્યા હતા। ત્યાં જ એક ઇકો ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પૂરપાટ ઝડપે આવતા બાઇકને ટક્કર મારતા બાઇક સવાર રાજુભાઈ બાઇક સાથે રોડ પર ફંગોળાયા હતા અને રોડ શરીરે ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાની જાણ નજીકમાં રહેતા પરિવારને થતા બાળકો અને પરિવારજનો સાથે પણ દોડી આવ્યા હતા, જ્યાં પત્ની અને બાળકીના પિતાના મૃતદેહને જોઈએ ને હૈયા ફાટ રુદનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। ઘટના અંગે તાલુકા પોલીસ મથકે મૃતકના સંબંધી દિલીપભાઈ દેવપુત્ર દ્વારા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ રોડના નવીનીકરણ વચ્ચે બિસ્માર માર્ગ વરસાદને લઈ વધુ બિસ્માર બન્યો છે, જેને લઈ વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છે। મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઈ લોકોમાં રોષ ફેલાયો હતો। રિક્ષાવાળો કઈ જો રિક્ષા આ લોકો લઈ જતો આ